અમરેલીની દીકરીને ન્યાયની માંગ સાથે આમ આદમી પાર્ટી કામરેજ દ્વારા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયાની આગેવાનીમાં કામરેજ 4 રસ્તાથી કામરેજ પ્રાંત કચેરી સુધી ન્યાય યાત્રા કાઢી અને પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી અમરેલીની દીકરી સાથે ન્યાય કરવા માંગ કરી। આ કાર્યક્રમમાં કામરેજ તાલુકા આમ આદમી પાર્ટીના આગેવાનો સંજય રાદડિયા, પ્રકાશ બેલડિયા, હરીશ વડાલિયા, સતીશ પ્રજાપતિ, નિતેશ બેકરિયા, छोटूभाई वर्मा, मिलन सोरठिया, नीलेशभाई रादड़िया, बिपिनभाई बुस्सा, पीसी पटेल, हारूनभाई તેમજ સુરત મનપાના આપ કોર્પોરેટરો, વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશભાઈ અણઘર, વિપક્ષ દંડક રચનાબેન હીરપરા, કોર્પોરેટર શોભનાબેન કેવડિયા, કુંદનબેન કોઠિયા, નવસારી લોકસભા ઇન્ચાર્જ પંકજભાઈ તાયડે, મહિલા આગેવાનો રેખાબેન પટેલ, ગીતાબેન લિંબાસિયા વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે આજે ગુજરાતમાં બહેન દીકરીઓ સાથે અત્યાચારની ઘટનામાં ખૂબ વધારો થઈ રહ્યો છે। આજે ગુજરાતમાં અસંખ્ય છેડછાડની, હત્યાની અને બળાત્કારની ઘટનાઓ ઘટી રહી છે, છતાં પણ સરકારનો તેના પર કોઈ કંટ્રોલ નથી અને એક બાજુ સરકાર દીકરીઓની રક્ષા નથી કરી શકતી અને બીજી બાજુ અમરેલીની પોલીસે એક યુવાન દીકરીનું જાહેરમાં સરઘસ કાઢીને તેની ઇજ્જત પર લાંછન લગાવવાનું કામ કર્યું છે।